હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક દિલથી સ્વાગત કરું છું. ચલો, આ સાથે દરેક વાલા વિદ્યાર્થીઓને મારા તરફથી જય શ્રી રામ. તમે પણ એકવાર ભગવાન શ્રી રામનું નામ કોમેન્ટની અંદર જરા લખી દેજો ને, એટલે તમારી આ 2026ની જે બોર્ડની એક્ઝામ છે ને સુપર ડુપર હિટ જવાની છે હો. ચાલો, આ સાથે આપણે શરૂઆત કરવી છે. આપણે પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ. તો પેપર સોલ્યુશનની અંદર આપણે ભૂગોળ વિષયમાં પ્રશ્નપત્ર 5 ઉપર આવી ગયા છીએ અને ભૂગોળ વિષયમાં આજે આપણે પ્રશ્નપત્ર 5નો વિભાગ એનું સોલ્યુશન કરવાના છીએ. તો તૈયાર છો ને બધા? હા, ખાઈ પીને મસ્ત તૈયાર થઈને બેસી જાજો વિડીયો જોવા માટે. બોર્ડની એક્ઝામ આવે છે. હાર નહીં માનેંગે, મર જાएंगे, માર દેंगे, મગર હાર નહીં માનેंगे. મરना નહીં હે, માનના નહીં હે, તૈયારી કરના હે ઓર પાસ હોના હે. રેડી? અને કે તમે બધા કે બેને કીધું છે એટલે મારવાનું છે ને મરવાનું છે. ના 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 ભાઈ, એવું નથી કરવાનું. હાલો, શરૂઆત કરવી છે મસ્ત સરસ મજાની વિભાગેની. હવે વિભાગેની અંદર આપણને 20 MCQ પૂછાય છે. તમને ખબર છે ને મને ખબર છે. હવે આગળ વધુ તો વિભાગ એ આપણો 20 ગુણનો છે ભાઈ. તો તમે બધા જો વ્યવસ્થિત તૈયારી કરો ભાઈ મારા, તો દરેક વિદ્યાર્થીને એવું કહું છું કે 20માંથી તમારો 1 ગુણ કટના થાય, 20માંથી 20 ગુણ તમારા આવવાના છે. એટલે ચિંતા કર્યા વગર તમારે મસ્ત તૈયારી કરજો. જેટલું સોલ્યુશન કરાવું એટલું મસ્ત સોલ્યુશન કરી લેવાનું. પ્રશ્ન તમને બેઠા બોર્ડની એક્ઝામમાં મળી દેવાના છે. એટલે કોઈ ચિંતા કર્યા વગર જેટલા પેપર સેટમાં પ્રશ્નો આપે છે ને એટલા પહેલા ટીપ ટાપ તૈયાર કરી લો. હાલો, ફટાફટ આપણે પ્રશ્ન નંબર 1માં જવું છે. નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? હવે તમને એવું કીધું છે કે પ્રાકૃતિક પર્યાવરણનું નથી. તો હવે વાત કરું તો નદીઓ એ પ્રાકૃતિક કહેવાય અને પ્રાકૃતિક પર્યાવરણનો મતલબ થાય કુદરતની આપેલી દેન. મારી ભાષામાં કહું તો પ્રાકૃતિક પર્યાવરણનો મતલબ થાય છે ભગવાનની આપેલી દેન, કુદરતની આપેલી દેન. તો ભાઈ આ નદીઓ એ કુદરતની આપેલી દેન છે. તમારા બાપા કે મારા બાપા બનાવવા નહોતા ગયા હો. પછી મેદાનો પણ કુદરતની આપેલી દેન છે. હવે તમે ના કહેતા દોઢ ડાયા ના થતા બેન, મેદાન તો બનાવવું હોય તો બની જાય ને. આ બની જાય, પણ જે રિયલી જે મતલબ કુદરતની દેન છે ને એ કુદરતની દેન છે. પછી જંગલો પણ કુદરતની ભગવાનની આપેલી દેન છે. તો આ જે કુદરતી છે ને એને પ્રાકૃતિક કહેવાય. પણ અહીંયા તો કીધું છે કે પ્રાકૃતિક નથી. તો વધુ એક જ જી આપણો જવાબ છે. શું છે ભાઈ? પરિવહન. પરિવહન જે છે એ પ્રાકૃતિક પર્યાવરણનું ઉદાહરણ નથી. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓ યાદ રાખશે, જવાબ આપણો આવશે પ્રાકૃતિક પર્યાવરણનું ઉદાહરણ નથી. એમાં જવાબ તમારે લખવાનો છે પરીનું વહન. શું? પરીનું વહન. પાપા કી પરી નહીં, પરીનું વહન, પરિવહન. હાલો, હવે આગળ વધુ. ચાલો, પ્રશ્ન નંબર આપણો 2 છે. ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? જો સૌથી ઓછું કીધું છે હો મારા વાલા, એટલે પહેલા જોવાનું ઝૂમ કરીને. ઈધર દેખો, ઈધર તો દેખો. જોવાનું જરા ઝૂમ કરીને કે અહીંયા શું કીધું છે. ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કીધું છે. તો ત્યાં આપણો જવાબ આવશે હરિયાણા. હરિયાણા. કોણ? હરિયાણા. તો જવાબ લખશો તમે બધા હરિયાણા. રેડી? ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય બેટા કયું છે? હરિયાણા છે. જો એમ કે ભારતનું સૌથી વધુ, અહીંયા ઓછું છે એની જગ્યાએ સૌથી વધુ કે સૌથી વધારે કહે તો આપણો જવાબ આવશે કેરળ. શું આવશે? કેરળ. પડી સમજણ? વધુ પૂછે તો કેરળ, ઓછું પૂછે તો હરિયાણા. રેડી? હાલો, આગળ વધુ. ચલો, પ્રશ્ન નંબર આપણો 3 છે. કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? કેનેડા. તો કેનેડાના જે લોકો છે ઉત્તર ભાગમાં વસતા, એમનું નામ છે એસ્કિમો. શું છે? એસ્કિમો નહીં હો, એસ્કિમો. હા, ઘણી વાર આપણે એક્સિડન્ટ બોલતા હોય ને એસ્કિડન્ટ થઈ જાય. શું? અમુક લોકો એક્સિડન્ટ બોલવાની જગ્યાએ જેઠાલાલની જેમ શું બોલે? એક્સિડન્ટ ના બોલે, એસ્કિડન્ટ બોલે. એટલે આપણે આવું થઈ જાય. એસ્કિમોને કેવું જેમ ફાવે એમ બોલવાનું. લખવાનો જવાબ એસ્કિમો. ચલો, પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 4 છે. સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર કોણ છે? હવે સંદેશા વ્યવહાર જે આપણે કરીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સંદેશો મોકલીએ છીએ, તો એને કોણ સરળ બનાવે છે ભાઈ? મારી ભાષામાં, તમારી ભાષામાં.
તો આ કમ્પ્યુટર બનાવ નહીં, દૂરદર્શન નહીં, રેડિયો નહીં, ઇન્ટરનેટ. નેટ હોય તો મોજ પડે. જો રાત્રે વાપરતા વાપરતા નેટ પૂરું થઈ જાય ને તો ભાઈબંધને ફોન કરે, એટલે 2 GB કરી નાખ ને, અથવા તો MB પતી ગયું છે કરી નાખ ને, તને કાલે પૈસા પહોંચતા કરું. બોલો રાત્રે પૂરું થાય તો એને ઊંઘવું નથી ને રાત્રે બી બોલો ઇન્ટરનેટ કરાવવું છે. મજા ન આવે ને યાર. હા, સ્પેશિયલ મેસેજ આવવાના છે રાતના, એટલે કરાવવું પડે. કેમ? તો આના હોય તો આમ એવું લાગે કે મોબાઈલ નકામો છે, મોબાઈલ કઈ કામનો નથી. નેટ ના હોય ને એટલે ધોયેલા મૂળા જેવું મોઢું થઈ જાય, સફેદ સફેદ. તો પછી ઇન્ટરનેટનું કેટલું મહત્વ છે આપણા જીવનમાં, તમે જોવો જ ખરા. મારો વિડીયો તમે કેવી રીતે જોઈ શકો છો? જ્યારે તમારા મોબાઈલમાં ઇન્ટરનેટ છે ત્યારે. સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર કોણ છે ભાઈ? ઇન્ટરનું નેટ છે. કોનું? ઇન્ટરનું નેટ. ચલો, પ્રશ્ન નંબર 5 છે. એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? ભાઈ સ્ટાર વાળો ક્વેશ્ચન છે. ભાઈ કહેતા નહીં કે કીધું નહોતું એમ, ઘણી વાર પૂછાય છે. બીજું એક વસ્તુ મારા દરેક વાલા વિદ્યાર્થી ખાસ નોટેડ પોઈન્ટ, તમને હું જે વિભાગ એમાં MCQ બેટા સોલ્વ કરાવું છું ને, તો એના એ MCQ માંથી કોઈ MCQ વિભાગ બીમાં પ્રશ્ન સ્વરૂપે પૂછી લે. એટલે તમારે એવું ક્યારે નહીં વિચારવાનું કે અમે વિભાગ એના પ્રશ્નો તૈયાર કરીએ છીએ તે ખાલી MCQમાં જ પૂછાય. નહીં મારા વાલા, મારા કલેજા. એમાંથી તમને વિભાગ એના પ્રશ્નો તમને વિભાગ બીમાં પૂછાય, 100%, 1000% પૂછાય. એટલે તમે જ્યારે વિભાગ એના પ્રશ્નો તૈયાર કરવા બેસતા હોય એટલે તમારે એવું ધ્યાનમાં રાખવાનું કે આનો આ પ્રશ્ન વિભાગ બીમાં પૂછાય તો. કારણ કે તમે છે ને ખાલી MCQ તૈયાર કરીને બેસી જાવ છો, પણ પ્રશ્નો નથી તૈયાર કરતા. જો અહીંયા એમ કીધું છે કે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ? તો આપણો જવાબ આવશે પનામા નહેર. પણ એમ કે વિભાગ બી માં તમને એવો પ્રશ્ન પૂછાય કે પનામા નહેર નીચેનામાંથી કોને જોડે છે? શું? પનામા નહેર કોને જોડે છે? કયા 2 મહાસાગરને જોડે છે? તો પછી તમારે લખવું પડે કે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડે છે. પનામા નહેર એ એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડે છે. આવું તમારે લખવું પડે. ખબર પડી કે નહીં? હા એમ. હાલો આગળ વધુ. ચલો, પ્રશ્ન નંબર 6. ગુજરાતમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો નંબર કયો છે? ગુજરાતમાંથી કીધું છે હો. હા, એટલે ઉતાવળ કરીને ન આવતા ને સીધો જવાબ લખી નાખે 7. પછી ખુશ થઈ જાય, ઘેર આવીને જોવે પેપર સોલ્યુશન કરે એટલે કે ઓ શિટ, 1 ગુણ જતો રહે. 1 ગુણ નહીં, તું આખો જતો રહીશ, ક્યાંય દેખાય જ નહીં. હા, માર્કેટમાં ગોત્યા નહીં જડો હો, એટલે જરા ઝૂમ કરીને જોવાનું. અહીંયા ગુજરાત કીધું છે, ભારત નથી કીધું. હવે ગુજરાતમાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર કયો છે બેટા? તો 8 નંબર છે. ભારત 7 નંબર. ભારતમાંથી 7 નંબરનો પસાર થાય છે ધોરીમાર્ગ, અને ગુજરાત કીધું છે તો 8 નંબરનો ધોરીમાર્ગ પસાર થાય છે. ભારતમાં સૌથી લાંબો 7મા નંબરનો છે. પણ તમને અહીંયા ગુજરાત કીધું છે તો જવાબ આવશે 8. હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 7 છે. ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ છે? શ્વેતે છે, શ્યામે છે ને હિન્દીએ છે. શ્વેત એટલે સફેદ, શ્યામ એટલે કાળી, હિન્દી એટલે હિન્દી. ફિલ્મ કઈ? તો તે આપણો જવાબ આવશે આલમ આરા. ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ છે બેટા? આલમ આરા છે. કઈ છે? આલમ આરા છે. યાદ રાખજો, આ પણ પ્રશ્ન ઘણી વાર સ્ટાર વાળો પૂછાય છે. ચલો પછી 8માં કીધું છે કાગળ વગરની ટપાલ સેવા એટલે? ન બોલો જવાબ. ચલો ભાઈ, કાગળ વગરની ટપાલ સેવા. તમે ટપાલ એટલે સંદેશો આપો. સંદેશો તો આપો છો, પણ કોના વગર? કાગળ વગર. હેલો, કાગળ વગરની ટપાલ સેવા એટલે શું? તો કાગળ વગરની ટપાલ સેવા એટલે શું આવશે? ઈમેલ આવશે. શું આવશે? ઈમેલ. કાગળ વગરની ટપાલ સેવા એટલે બેટા શું આવશે? ઈમેલ. ઈમેલની અંદર તમે થોડું કાગળિયું લખીને મોકલાવ છો કે હું તો કાગળિયા લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. તો આ મનમાં નથી, પણ ક્યાં તમે કાગળ લખો છો? કાગળ વગરની ટપાલ સેવા ઈમેલ કરો છો એ ડિજિટલ હોય, કાગળ ઉપર ન લખાય. હા, બોલાન જેવું પ્રેમ પત્ર નથી હોતો, એ હવે મેસેજમાં કન્વર્ટ થઈ ગયું છે. પહેલા પ્રેમ પત્ર બોલતા હતા, હવે
ઓલો શું કહેવાય, વોટ્સએપ ને ફેસબુક ને ઇન્સ્ટા ને ઓહો શું અત્યારે તો જાત જાતનું નવું નવું આવ્યું છે. કાગળ વગરની ટપાલ સેવા એટલે લખવાનું ઈમેલ હો. હાલો પછી 9માં કીધું છે ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? વિયેના. શું છે? વિયેના. તો ઓ ઓપેવી શું યાદ રાખશો? ઓપેવી. ઓપે એટલે ઓપેક, વી એટલે વિયેના. કારણ કે પરીક્ષામાં સંગઠનો પૂછાય 1000% સંગઠન વાળો એકાદો પ્રશ્ન તો હશે હો. 1000% હશે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. ઘણા બધા 3 સંગઠનો છે અને 3 સંગઠનો આવે છે એટલે ભણાવું છું. તમારે મોજ કરો. એટલે ઓપેક સંગઠનનું વડું મથક પૂછાય તો જવાબ આવશે વિયેના. શું આવશે? વિયેના. જો તમને સાર્કનું વડું મથક પૂછે, સાર્કનું વડું મથક પૂછે તો કાઠમંડુ. આ 3 વડા મથક પૂછાય છે જે તમારે યાદ રાખવાના છે. એક ઓપેક સંગઠનનું વડું મથક કહે તો વિયેના આવશે. સાર્કનું વડું મથક કહે તો કાઠમંડુ આવશે. અને પાછળ એક આવે છે મસ્ત, હા, આસિયાન સંગઠનનું જાકાર્તા આવે છે પાછળ, ભણાવું છું મસ્ત તમારે. એટલે આ 3 સંગઠનો યાદ રાખો. 3માંથી એક MCQ તમારી એક્ઝામમાં હશે. પછી કહેતા નહીં હો કે કીધું નહોતું એમ. હા, 3 સંગઠનો કદી નાખજો. ઓપેક એટલે વિયેના, સાર્ક એટલે કાઠમંડુ અને આસિયાન એટલે જાકાર્તા. ઈ પાછળ આવે છે MCQ માં, એટલે ભણાવું છું હો. હાલો પ્રશ્ન નંબર 10 છે. ગેટની સમજૂતી અમલમાં લાવનાર સંસ્થા કઈ? હેલો, મારો અવાજ આવે છે? નેટવર્ક કપાતું નથી ને? હા, એમ કીધું છે ગેટની સમજૂતી અમલમાં લાવનાર સંસ્થા કઈ છે મારા વાલા? તો જવાબ આપણો આવશે WHO. ગેટની સમજૂતી અમલમાં લાવનાર સંસ્થા કઈ છે? WHO છે. કઈ છે બેટા? WHO. ગેટની સમજૂતી અમલમાં લાવનાર સંસ્થા કઈ છે? WHO છે. કઈ છે? WHO. આગળ વધુ, યાદ રાખજો. હાલો પ્રશ્ન નંબર 11 આવી ગયો. જો એ કીધું છે આસિયાન સંગઠનનું વડું મથક કયું છે? શું? આસિયાન સંગઠનનું વડું મથક કયું છે? તો અહીંયા આપેલું છે જાકાર્તા. આપણો જવાબ હશે જાકાર્તા. અહીંયા વિયેના આપી છે. હવે જો પરીક્ષામાં તમે બેઠા હોય ને એટલે 1000% તમારા મનમાં ડાઉટ થાય કે આસિયાન સંગઠનનું વડું મથક, જો આ તો આવે નહીં, આ એ આવે નહીં. હવે 2 ઓપ્શન વધ્યા છે, કા વિયેના આવે કા જાકાર્તા આવે. જો તમે શ્યોર ના હોય તો તકલીફ પડે. કાં તો તમે વિયેના લખો, કાં તો તમે જાકાર્તા. પછી શું કરો ખબર છે? જય માતાજી. એ વિયેના જવાબ આવે. ખોટો છે તારો ડોહો, ખોટો છે. વિયેના નો આવે જવાબ. હા, જવાબ જાકાર્તા આવે. તો બેન હવે આ 3 વડું મથક છે, તો હવે એમાં અમારે મિસ્ટેક થાય, એકબીજાનું વડું મથક એકબીજામાં લખાઈ ના જાય, એના માટે અમારે શું કરવું? તો એના માટે ટ્રીક બનાવવાની. શું બનાવવાની? ટરીક બનાવવાની. ટરીક. અને ટરીક એટલે આસિયાન. આસિયાનનો લઈ લો આ, અને એ છે જાકાર્તા. તો જાકાર્તાનો લઈ દો તમે જા. આજા. શું બોલવાનું? આજા. એક બાર આજા 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 આજા, એટલે આજા. નથી આવું હો ભાઈ, તું તારું સોની મોની કોમ કર. અથવા તો મસ્ત સોંગ છે, ગાઈ લો તમારી ફરમાઈશ ઉપર. આજા તુझको पुकारे मेरे गीत रे, मेरे गीत रे हो मेरे मितवा, हो मेरे मीत रे. आजा तुझको पुकारे मेरे गीत रे, मेरे गीत रे हो मेरे मितवा. મજા આવી ગઈ, મોજ પડી ગઈ થોડી વાર. હા, તમને જરા મજા આવી જાય ને, મને તો સોંગ ગાવામાં તો મજા આવવાની છે ને, તમને સાંભળવામાં મજા આવવાની છે. એટલે 2 મિનિટ થોડું સાંભળી લેવાનું. કેમ ખબર છે? તમારે અલગથી સોંગ સાંભળવા ના જવું પડે ને એટલા માટે. તો તમારે યાદ રાખવાનું છે આજા. આ એટલે આસિયાન ને જા એટલે જાકાર્તા. વિયેનામાં શું આવશે મારા વાલા? તો મને કોમેન્ટ કરીને જણાવજો, કારણ કે હમણાં જ મેં ભણાવી દીધું હો. પાછું ઈએ કહી દઉં. આ સાર્કનું વડું મથક કાઠમંડુ આવે. શું? સાર્કનું વડું મથક કાઠમંડુ આવે. અને વિયેના છે તો વિયેનાની અંદર આવે ઓપેક. હમણાં ભણાવી દીધું ને ઓપેક. ઓપેક પૂછે તો એનો જવાબ વિયેના આવે. આસિયાન પૂછે તો એનો જવાબ જાકાર્તા આવે. અને સાર્ક પૂછાય તો એનો જવાબ કાઠમંડુ આવે. આ 3માંથી એક MCQ તમારી એક્ઝામમાં બોર્ડમાં હશે. પછી મને ના કહેતા હો કે બેન તમે કેમ કીધું નહોતું.
તૈયાર કરી લેજો સોની મોની. હાલો, પ્રશ્ન નંબર આપણો 12 છે બેટા કે ધારાવી ઝૂંપડપટ્ટી કયા શહેરમાં આવેલી છે? કઈ? ધારાવી ઝૂંપડપટ્ટી કયા શહેરમાં આવેલી છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વિભાગ બી માં આવો પ્રશ્ન પૂછાયો, ભૂલ ના થાય જોજો. ધારાવી ઝૂંપડપટ્ટી કયા શહેરમાં આવેલી છે? મુંબઈમાં આવેલી છે. કયા શહેરમાં? મુંબઈમાં. ચલો બોમ્બે નહીં જાવું ભાઈ ક્યાંય. ધારાવી ઝૂંપડપટ્ટી કયા શહેરમાં આવેલી છે? તો બેટા મુંબઈમાં આવેલી છે. ચલો આગળ વધવું છે પ્રશ્ન નંબર 13 ઉપર. પ્રશ્ન નંબર 13 ઉપર આગળ વધીએ એના પહેલા મારા દરેક વિદ્યાર્થીઓ, તમે મારી ચેનલમાં ભણી રહ્યા છો તો જરા મારી ચેનલને થોડો સપોર્ટ બીજો કરો, સરસ મજાની થોડી કોમેન્ટ કરો. અને જે આપણી બેચના વિદ્યાર્થીઓ છે તમને બી વાત કરું છું, ભાઈ તમે આપણે એપ્લિકેશનમાં ભણો છો તો જ્યારે એપ્લિકેશનના રિવ્યૂ તમે આપણી ચેનલમાં આવીને આપી શકો છો. ભણવામાં તમને ખબર પડે છે કેવી મજા આવે છે, તો તમે ચેનલની અંદર મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. બીજું જે વિદ્યાર્થીઓ આપણા એપ્લિકેશનમાં હાલ ભણે છે એમને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે વિદ્યાર્થીઓને ખબર નથી, જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ વાર વિડીયો જોઈ રહ્યા છે અથવા તો કોઈ વિદ્યાર્થીઓ મારી સાથે જોઈન છે પણ હજુ પેપર સેટ નથી કરી દો, હજુ આપણો આર્યન ક્લાસીસનો પેપર સેટ નથી કરી દો, તો વિદ્યાર્થીઓ તમે કોની રાહ જુઓ છો બેટા? આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર 5 વિષયનો સરસ મજાનો આપણે પેપર સેટ બનાવેલો છે અને આ પેપર સેટની અંદર વિભાગ એ, બી અને સી નું સોલ્યુશન તમને મળી જવાનું છે પેપર સેટની સાથે. આ તમે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો પણ એક પેપર સોલ્યુશનનો જ વિડીયો છે. એટલે આપણે દરેક વિષયની અંદર વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી નું પેપર સોલ્યુશન વિડીયોના માધ્યમથી આપણે કરવાના છીએ. અધર માર્કેટમાંથી તમે પેપર સેટ લાવો છો તો એનું પેપર સોલ્યુશન તમારે ખુદ બખુદ જાતે જ કરવું પડે છે. એના કરતાં અહીંયા તમારો ટાઈમ બી બચી જશે અને તમે મારી સાથે જોઈન થઈને ભણો છો, મારી મેથડ તમને શેર થાય છે, તમને મારા ઉપર 1000% વિશ્વાસ છે, તો બસ મને બી તમારા ઉપર 1000% વિશ્વાસ છે કે તમે મારો પેપર સેટ ખરીદી અને તૈયારી કરશો તો બોર્ડની અંદર તમે જેવું ધાર્યું છે એવું પરિણામ લાવવામાં તમે ઉત્તીર્ણ રહેશો. તો દરેક વિદ્યાર્થી તમારે જો પેપર સેટ ખરીદવો છે તો પેપર સેટ ખરીદવા માટે દરેક વિદ્યાર્થી અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એના ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. ચાલો આ સાથે આપણે ફટાફટ આવી જઈએ છીએ આપણા ટોપિકની અંદર. ચલો પ્રશ્ન નંબર 13 ઉપર આપણે આગળ વધવાનું છે. નીચેનામાંથી કયું શહેર વહીવટી કેન્દ્ર નથી? ભાઈ વહીવટી કેન્દ્ર નથી. તો જોજો, વહીવટી એટલે જે જગ્યાએથી, જે શહેરથી તમારા દેશનો કે તમારા રાજ્યનો વ્યવહાર થતો હોય તો એને આપણે વહીવટી કેન્દ્ર કહીએ. તો ભાઈ આપણા ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે તો ત્યાંથી આપણો વ્યવહાર થાય છે. પછી આ લંડન, યુરોપની આપણે વાત કરીએ, ઇંગ્લેન્ડમાં તો આ લંડન છે. કલકત્તાની વાત કરીએ તો એ પણ એક વહીવટી કેન્દ્ર છે. તો જવાબ આપણો આવે છે ખડકવાસલા. આ ખડકવાસલા જે છે એ શહેર એવું છે જે વહીવટ કરતું નથી, તો ત્યાં આપણો જવાબ આવશે ખડકવાસલા. અને આ કેન્દ્રો જે છે, વહીવટી કેન્દ્રો, સાંસ્કૃતિક કેન્દ્રો છે, પછી શૈક્ષણિક કેન્દ્રો છે, આ કેન્દ્રોમાંથી પણ એક MCQ હશે. એટલે જેટલા પણ શહેરો છે કેન્દ્રોના એ તૈયાર કરી લેવાના છે હો ભાઈ. તો યાદ રાખી લેજો ખડકવાસલા. ચલો પ્રશ્ન નંબર 14 છે. સંશોધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? ભાઈ અહીંયા સંશોધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે કીધું છે એટલે તે આપણો જવાબ આવશે માનવી. સંશોધન કોણ કરે? મનુષ્ય કરે, તો જવાબ આવશે માનવી. તો કુદરતી સંપત્તિ થોડી સંશોધન કરવા જવાની છે. સંશોધન લા ભાઈ કોણ કરે? જે સજીવ હોય અને જેમાં બુદ્ધિ હોય. ટેકનોલોજી, પ્રાણીઓ આ બધા નહીં આવે, જવાબ આવશે માનવી. સંશોધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? માનવી છે. હાલો આગળ વધુ. ચલો પ્રશ્ન નંબર 15. પ્રાથમિક માહિતી ડેટાની ઓળખ કરો. પ્રાથમિક માહિતી ભાઈ કોને કહેવાય? તો પ્રાથમિક માહિતીને બીજા શબ્દોમાં આપણે કહીએ છીએ પ્રત્યક્ષ માહિતી. કઈ માહિતી? પ્રત્યક્ષ માહિતી. જ્યારે તમે કોઈ વ્યક્તિની રૂબરૂ મુલાકાત કરીને જે માહિતી મેળવો છો તો એ માહિતીને આપણે કહીશું પ્રાથમિક માહિતી. એમાં તમે સામેવાળા વ્યક્તિને તમે પ્રશ્નો પૂછો છો, સામેવાળી વ્યક્તિ તમને ઉત્તર આપે છે, તો માહિતીની ઓળખ શું? પ્રશ્નાવલીના ઉત્તર. તમે પ્રશ્ન પૂછો છો, સામેવાળો વ્યક્તિ તમને જવાબ આપે છે, તો પ્રશ્નાવલીના ઉત્તર એ પ્રાથમિક માહિતીની ઓળખ છે. શું છે? પ્રાથમિક માહિતીની ઓળખ છે. ચલો આગળ વધું છું. તો આપણો પ્રશ્ન નંબર 16 છે. એમ દ્વારા કયું મૂલ્ય સૂચવવામાં આવે છે? એમ એ કોનું મૂલ્ય છે? એમ એટલે શું? તો એમ એ કોની સંજ્ઞા છે? મધ્યસ્થની સંજ્ઞા છે. કોની સંજ્ઞા છે? મધ્યસ્થ.
અને આ ત્રણમાંથી એકાદો MCQ પૂછાય એવું છે ભાઈ કે એમ મધ્યસ્થને એમ દ્વારા સૂચવવામાં આવે છે, બહુલકને ઝેડ દ્વારા, બહુલકની સંજ્ઞા ઝેડ થાય છે, મધ્યકની સંજ્ઞા એમ થાય છે, મધ્યસ્થની સંજ્ઞા એમ થાય છે અને મધ્યકને x12 તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણ સંજ્ઞામાંથી કોઈ પણ સંજ્ઞા MCQમાં અથવા વિભાગ બીમાં પૂછાય પછી મને ના કહેતા હો કે બેન તમે કીધું નહોતું મધ્યકને x12 તરીકે ઓળખવામાં આવે છે, બહુલકની સંજ્ઞાને z તરીકે ઓળખવામાં આવે છે અને મધ્યસ્થની સંજ્ઞાને m વડે ઓળખવામાં આવે છે. આ તૈયાર કરી લેજો. ત્રણમાંથી કોઈ પણ એક વિભાગ એમાં MCQમાં અથવા વિભાગ બીમાં પૂછાય હો. હાલો આગળ જાઓ. હાલો પ્રશ્ન નંબર 17 છે. વર્તુળમાં કુલ ખૂણા કેટલા અંશ છે? વર્તુળમાં કુલ ખૂણા કેટલા અંશના હોય છે? હવે એ તો આપણને ખબર પડે ને 360. વર્તુળમાં કુલ ખૂણા કેટલા અંશના હોય છે? 360. યાદ રાખી લેજો ભાઈ 360. ચલો 18માં. ભીત નકશા મુદ્રિત કરવા માટે ઉપયોગી હાર્ડવેર. આ પણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય, ઘણી વાર પૂછાય. જવાબ આપણો આવશે પ્લોટર. શું આવશે? પ્લોટર જે છે ભાઈ એ ભીત નકશા મુદ્રિત કરવા માટે ઉપયોગી હાર્ડવેર છે. ભીત નકશા મુદ્રિત કરવા માટે ઉપયોગી હાર્ડવેર. ભીત નકશા મુદ્રિત કરવા માટે ઉપયોગી હાર્ડવેર છે પ્લોટર અને પ્લોટર. રેડી? ચાલો પછી 19માં. વૈશ્વિક સ્થળ નિર્ધારિત પ્રણાલી કઈ છે? ભાઈ સ્થળની વાત આવે. સ્થળ વિશ્વની અંદર સ્થળ નિર્ધારિત કરવા, સ્થળ નક્કી કરવા માટે જે પ્રણાલી વિકસાવવામાં આવી છે જેનું નામ છે GPS પ્રણાલી. આ GPS પ્રણાલી એ કોને વિકસાવી છે? તો US-ના લશ્કરે વિકસાવી છે. મોસ્ટ આઈમ્પી. એમાં કેટલા ઉપગ્રહો પૃથ્વીની ફરતે કાર્યરત છે? તો 24 ઉપગ્રહો. આ ત્રણમાંથી એક પ્રશ્ન પૂછાય 1000% પૂછાય છે. આ GPS-ને લગતા MCQ પૂછાય છે કે સ્થળ નિર્ધારિત કરવા માટે કઈ પ્રણાલી? તો GPS પ્રણાલી. GPS પ્રણાલી કોને વિકસાવી? તો US નામના દેશે વિકસાવી છે. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. તો અમેરિકાએ વિકસાવી છે. કેટલા ઉપગ્રહો કાર્યશીલ છે? 24 ઉપગ્રહો. આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાય. એ કહેતા નહીં હો કે કીધું નહોતું એમ. હું બધું કહી જ દઉં છું, તમે તૈયાર નથી કરતા ભાઈ. હાલો 20માં. પોતાના સ્થાનની છબી કમ્પ્યુટરમાં જોવા માટે વિકાસ પામેલી પ્રણાલી કઈ? હવે સ્થળ આવે કે સ્થાન આવે? સ્થળ આવે કે સ્થાન આવે? સ્થાન આવે કે સ્થળ આવે? તો તમારે યાદ રાખી લેવાનું. ત્યાં જવાબ આવશે GPS. શું આવશે? GPS નું પૂરું નામ ભાઈ વિભાગ બીમાં પૂછાય હો, મોસ્ટ આઈમ્પી. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. શું? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આ પણ પ્રશ્ન વિભાગ બીમાં પૂછાય કે GPS નું પૂરું નામ જણાવો. તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ આ પણ પૂછાય છે. એટલે એવું નથી ભાઈ કે હું તમને ખાલી આ પેપરના પ્રશ્નો સોલ્વ કરાવું, અને આજુબાજુ લગતા વળગતા પ્રશ્નો હશે ને એ બી આપણે સોલ્વ કરી લઈશું. તો કદાચ આ ના પૂછાય ને એ પૂછાઈ જાય. હા તો તમારે બધું ધ્યાનમાં રાખવાનું. ભણતા હોઈએ તો હવે આવું તો આપણને આવડે કે ન આવડે? ચલો અહીંયા આપણા 20 MCQ પરિપૂર્ણ થાય છે. આપણે પ્રશ્નપત્ર 5નો વિભાગ એ પૂરો કર્યો. હવે નેક્સ્ટ વિડીયોમાં તમે આવશો એટલે પ્રશ્નપત્ર 6નો વિભાગ એ આપણે પૂરો કરી લઈએ અને પછી આપણે ફટાફટ ભાઈ વિભાગ બીની અંદર આગળ વધી જઈશું. હો ભાઈ, જે વિદ્યાર્થીઓ ભાઈ પેપર સેટ નથી ખરીદ્યો તો તમને જણાવી દઉં કે ફટાફટ પેપર સેટ ખરીદી લેજો. હવે પેપર સોલ્યુશન ચાલુ થઈ ગયા છે તો તમે મારી હારે પેપર સોલ્યુશન કરતા રહો. ચલો વિડીયોને અહીંયા રાખું છું. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો, ભણતા રહો અને મોજ કરતા રહો.